હું આજે પહેરાવું પડે નાગમામાને. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું આવી ગઈ છું પાછી ઘરે, કારણ કે આજે નાગપાંચમ હતી ને, એટલે ખીચડી ખાવા માટે મમ્મીએ સ્પેશિયલ બોલાવી. આમ તો ખીચડી ખાવાનું તો ખાલી બહાનું છે, પણ એમને મારા વગર નથી ગમતું ને, એટલે પાછી મને બોલાવી ખાલી 2 દિવસમાં. અને જોઈએ હવે ક્યારે પાછી મારા ઘરે જાઉં. પણ આજે નાગપાંચમ છે ને, તો સરસ મજાની ખીચડી બને ઘરની, અને એટલી યમ લાગે ને એ ખીચડીને. એ આખા વર્ષમાં નાગપાંચમના દિવસે જ બને. તો બતાવો તમને મમ્મી અત્યારે બનાવે છે તે. તો ગાઈઝ, મમ્મી આટલું મોટું તપેલું બનાવ્યું છે ખીચડીનું. જો આ ખીચડી હોય સ્પેશિયલ, કે નાગપાંચમના દિવસે જ ખવાય. ખીચડી, છાશ, દહીં, ચટણી, લીંબુવાળી, તેલવાળી, પછી ઘી વાલી. ઘી નાખવાનું, પછી અંદર આપણે પાણી અથાણું ખાવાનું ની સાથે. આ એક જ વાર બને ઘરમાં, પણ બહુ જ મજા આવે. બધા ખાય ને એટલે મસ્ત મજા આવે. આટલી ખીચડી ભલે વધારે લાગે પણ પતી જાય. આને છે ને પાછું 6 વાગ્યા સુધીમાં પતાવવાની હોય, સાંજના એવું કંઈક હોય. અને હમણાં છે ને નાગદાદા આપણે પેપર પર પાડશું, પછી એમની પૂજા કરશું, એ બધું જ તમને બતાવીશ. તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો, કારણ કે જોવાની તો મજા આવવાની જ છે. પણ આ ખીચડી નાગપાંચમના દિવસે બનાવવાનું શું કામ ને? અપ્પાસ કેમ કરે બધા? આ નાગપાંચમ છે ને તો છોકરાઓ માટે જ બને મેન. એટલે છોકરાઓ માટે થાય. મેન છોકરાઓ માટે જ છે ખીચડી નાગપાંચમ કરવાની. છોકરાઓ હારા રહે એમ. મેન છોકરાઓ માટે. એટલે ગાઈસ, જે આપણા છોકરાઓ હોય ને તેના માટે આ ઉપવાસ કરવાનો હોય ને આ ખીચડી ખાવાની હોય. મમ્મીનો ઉપવાસ છે, મારો ઉપવાસ નહીં, કારણ કે આવી સિચ્યુએશનમાં ઉપવાસ નહીં કરે ને તો ચાલે. એટલે મેં ઉપવાસ નથી કર્યો, પણ મમ્મીએ કર્યો છે. માસી બી આવે છે. માસી, અમારા માસી બહુ ફાઇન કામ કરે. આ માસીને કશે છોડવાની બી નહીં કોઈ દિવસ. માસી નહીં આવે ને તો અમારા મોઢા આમ થઈ જાય, ને માસી આવે ને, ઓ માસી તમે આવ્યા, એવું થાય. ગાઈસ, માસી નહીં આવે ને તો અમારા જીવ અદ્દર કે અમને હું કામ કરું, કે અમારા નહીં રહેવાય. માસી આવે ને તો જ કામ થાય. કચરું પોતું એટલું સરસ વાસણમાં નહીં કરે, પણ કચરું પોતું માસી કરે ને એટલે અમને આનંદ થઈ જાય. આમ એટલે કેવું કે માસીઓ આવે ને તો આમ ખુશી જ કઈ અલગ હોય. આમ અલગ ચોખ્ખું લાગે માસી કચરા પોતું કરે તો. એટલે કામ નહીં કરવું પડે ને, એની ખુશી પણ અલગ હોય. એમ છે ને, ખાવાનું ખાતો નહીં હતો તો એમ કીધું કે આ બબુ તો ખાવાનું ખાઈ જાય. જો પાછું એવું ખાઈ જા જલ્દી મોમો ખાઈ જા. અચ્છા, હું મોમો ખાઈ ચાલ્યો જીન્નો. અત્યારે આ લોકો ચાલ્યા ને એટલે જોઈ છે. જો જીન્નો આ મોમો ખાવાયું. નો જીન્નો ખાશે. ખાઈ જા. ऐसी लालच अपनी पड़ती है. આપની પડતી નહીં, દેની પડતી હે. देनी पड़ती है तो खाते हैं ये भी. जो पाचू खाइए. કેટલી હોમવર્ક પડે છે ને. આટલી આ લાઈન સુધી. જો ગાઈસ, નાગપાંચમની તૈયારી ચાલે છે અત્યારે. દાદા છે ને તે ડ્રો કરવાના છે. તે ધ્રુવજી ડ્રો નહીં થાય ને એટલે હરીને એકવાડે છે. બસ આટલું આમ ઉપર લે. હા, જો ગાઈસ, હવે આયરું આ થઈ ગયું ને, એના પછી હવે સેમ ચંદનથી આની બોર્ડર એ કરવાની. એટલે બધાના ઘરમાં અલગ અલગ રીતના પારે, પણ હું વર્ષોથી આવી રીતનું પારું છું. એટલે આવી રીતનું પણ મસ્ત બનશે. એટલા સરસ નાગદારા બને ને મંદિરમાં આમ તો કરાય, પણ પેલું કેવું કે મંદિરમાં આપણે કરીએ ને તો પછી એને સ્થાપના થઈ જાય એવું કહેવાય એમ. તો એટલે પેપરમાં કરવાનું, ને પછી પેપરમાંથી આવી રીતના ડ્રો કરીને આપની પૂજા થઈ જાય ને એના પછી 1-2 દિવસ રહીને એ પેપરના તાપીમાં પધરાવી દેવાનું એમ. મસ્ત મજાનું આ દૂધ દીધું છે.
આ એમનું એ બનાવ્યું છે પેલું જે હોય ને સ્થાનક સ્થાનક તે બનાવ્યું છે. હવે આ સેમ ચંદનથી આવી રીતનું એ કરવાનું બોર્ડર બે કંકુ અને ચંદનથી બનાવવાના. જેઠાણી બધું ડેરાની ને એકવે છે નાક મામા પડી ગયા. અહીંયા પાડ્યા ને હા ડોટ કરી દઉં અહીંયા. મસ્તી કરો શું ખબર છે પહેલાની સ્ટોરી કી પહેલા બોલ સ્ટોરી કહું આની સ્ટોરી કેવી છે. મેને પૂછ્યું તને સ્ટોરી ખબર છે કે હું છે કેમ આપણે આ પૂજા કરીએ તે કેવી છે બોલ દો. એક ખેડૂત હતો એ પેલું ખેતી કરવા ગયેલો ને તો એનાથી સાપના બચ્ચા એ થઈ ગયેલા ઓફ થઈ એટલે છુંડાઈ ગયેલા હતા. તો નાગણ આવેલી એ દિવસે ને ખેડૂતના બધા ફેમિલીવાળાને મારી નાખેલા. પછી જે પેલી એની જે છોકરી હતી ને એની પાસે એ નાગણ એને મારવા ગઈ ને તો પેલી એવું કીધું કે મેં તો તમારી નાગ પાચમ કરેલી છે, મેં તો તમારી આટલી બધી પૂજા કરી છે. પછી એને દૂધ પીવડાવેલું ને પછી પેલી નાગણ ખુશ થઈ ગઈ એનાથી. એની સાથે પેલી છોકરીએ વાત કરી એટલે ને પછી એની ફેમિલીવાળાને પણ પાછા જીવતા કરી દીધું. આ નાગ પાંચમની સ્ટોરી આ છે કે નાગ દાદાની પૂજા કરવાની હોય ને પહેલે તો છે ને પહેલેના જમાનામાં કેવું હતું જ્યારે આપણે લોકો નાના હતા ત્યારે ખબર પેલા ફેરિયાઓ બધા નાગ લઈને ફરતા હતા આમ નાગ મામા લઈને આમ ફરે બાસ્કેટમાં ને પછી એને ઘરે ઘરે જાય પછી બધા બોલાવે ને દૂધ પીવડાવે. પણ અત્યારે એ બધી વસ્તુ બંધ થઈ ગઈ છે. પણ પહેલાં આવી રીતના બહુ હતું કે પછી એને 1 રૂપિયો કે 2 રૂપિયો આપને આપતા એને દૂધ પીવડાવે ને એવી રીતના. એટલે પહેલાં નાગ લઈને પણ બધા બહુ ફરતા હતા આમ કે એના દર્શન કરવા મળે ને નાગ પાંચમના દિવસે તો સારું કહેવાય એમ. તો ગાઈઝ જો ફાઇનલી આખું કમ્પ્લીટ થઈ ગયું છે. આ દળ છે, પછી આ નાગ દાદા છે, પછી આ ગોરિયામાં બચ્ચાને સુરાવેલું છે, પછી આ બધા જીના જીના એમના બચ્ચા છે. એટલે ફેમિલી છે, આ નાગ દાદાનું ફેમિલી છે. ઓકે હવે આપણે એને છે ને અહીંયા મંદિરમાં આમ ઉપર સ્ટીક કરશું મીનથી. બસ ભગવાનના ખીચડી, પછી આ દહીં અને છાશ અને અથાણું મૂકી દીધું છે. ચટણી બાકી રહી ગઈ છે એ મૂકવાની. ગાઈઝ મમ્મી છે ને ચટણી બનાવવા ગયા છે એટલે પેલી વાટવાની હોય ને એટલે વાટવા માટે મામન ગયા છે તો એ લઈને આવશે ને એટલે આપણે ચટણી પણ મૂકી દઈશું. અને જો અહીંયા ભગવાનજી મૂકી દીધા છે મસ્ત મજાના નાગ દાદા અને અહીંયા થાર પણ એમનો મુકાઈ ગયો છે. જગાઈદાર રૂમની રોડ બનાવે છે નાગ દાદાને પહેરાવવા માટે હે ને. આજે પહેરાવું પડે નાગમામાને પૂજા કરીએ ને તો રૂની રડ પહેરાવાની. એવું ગાઈઝ હવે પૂજા કરવાની છે. ચલો પૂજા કરો. ચાલો તો કરો મમ્મી. આમાં જ્યાં કામ ખીચડી લગાવવાની રમની ઉપર રૂની રડ પર પછી છે ને નાગમામાને પહેરાઈ દેવાની. હની નવી નવી લઈને કે છે શીખવાડે છે એને. બસ હવે મોઢા પર ખવડાવવાનું પણ હોય જરાક. મોરું નીચે છે. હા બસ હવે જેમ મમ્મીએ પૂજા કરી ને તેમ કર. હર સીધો રહે. આ લોકોને મસ્તી હુજે જ. થોડીક વધારે લગાવો તો ટોચ રહે એની ઉપર. બસ લગાવી દે. વેરી ગુડ. આવડી ગયો. ખવડાવી દે. પગે લાગી દે. બસ ગાઈઝ આ ખીચડી હાથે ઘી નહીં હોય એવું તો બને જ નહીં. ના હાર્દિક કે જો હાર્દિક આટલું બધું ઘી. મને તો ઘી ભાવે. માય ગોડ. આમ તો ઘી ફાઇનલ લાગ્યા ટેસ્ટ એનાથી જ આવે. ઓહો હો હો. ખાતે જોજે. બોલો હું કેવો તમે હનીને કેવી રીતના શીખામણ આપો છો?
હોની પહેલી વાર હજુ આ નાગપાચમ કરી દે એ લોકો ખાઈને થાય ને એટલે છોકરીને શીખવવું પડે કે ખીચડીમાં ઘી નાખવાનું ખાવું તો દહીં છાશ નાખવું તો છાશ ચટણી અથાણું પહેલી વાર બતાવવામાં આવે છે યસ એટલે ધીરે ધીરે બધું શીખે શીખી જાઓ. સો ગાઈઝ અત્યારે ફટાફટ રેડી થઈ ગઈ છું. કેમ તો દશામાના દર્શન કરવા જવાનું છે, કારણ કે અત્યારે 10 દિવસ એ દશામાના પણ હોય છે. એટલે દશામાં અમારી સોસાયટીમાં મુકાવે છે, તો ત્યાં અમે લોકો મમ્મી, હું અને પપ્પા બધા જઈએ છે દર્શન કરવા માટે. અને બસ માતાજીના દર્શન કરશું. અને મમ્મી ઘૂઘરા લાવી છે, એટલે પેલા જે વઘારવાના આવે ને તે ત્યાં જે પણ હોય ને તેને વેચવા માટે. અને માતાજીનો શૃંગાર પણ કઈ રીતનો કર્યો છે ને તે જોવા માટે તે તમને આગળ જોવા મળશે. તો વ્લોગને સ્કીપ કરતા નહીં. તો માતાજીના મસ્ત મજાના દર્શન કરવા માટે વ્લોગમાં બન્યા રહેજો. અને છે ને ઘૂઘરો આપે, ઘૂઘરો ને પહેલું આરુનું બે મેં લેવા ગયેલા ને એટલે વાર લાગી. હા ઘૂઘરા ચાલુ. ગાઈઝ આજે ખબર પડી ને, જો સંજના નાચતી નાચતી જ કપડાં ઘરે કરવા. આજે ખબર પડી ગઈ ને ગાઈઝ, જો આવી રીતના જ કપડાં ઘરે કરે. ચપ્પો પહેર્યા છે અને બધા જોઈ પણ લીધું. નાચ 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 તું નાચ.